नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आदिवासियों के भगवान बिरसा मुंडा की जयंती पर उनके बलिदान को याद करते हुए सरकार द्वारा जनजातीय योजनाओं को लोगों तक पहुंचाने के लिए एक विशेष कार्यक्रम का आयोजन किया गया है। 15 नवंबर से विशेष ग्राम सभाएं ग्राम पंचायतों में आयोजित की जा रही है। वलसाड जिले की उमरगाम तालुका पंचायत में गुजरात सरकार की जनजातीय योजनाओं के अंतर्गत आयोजित की जाने वाली विशेष ग्राम सभाओं के बारे में प्रशिक्षण दिया गया। इसमें विधायक, तालुका विकास अधिकारी, मामलतदार सहित सरपंचों और तलाटियों ने उपस्थिति दर्ज कराई। विशेष ग्राम सभाओं के माध्यम से जनजातीय योजनाओं का लाभ मिल सकता है। ज्यादातर सरपंचों की गैर हाजिरी के कारण विधायक को टिप्पणी करनी पड़ी। जनजातीय योजना के लिए 350 करोड़ रुपए तालुका को आवंटित किए गए हैं और इस बात पर जोर दिया गया कि सभी भूमि से जुड़ी यह योजनाएं लोगों तक पहुंचनी चाहिए। गुजरातनी अंदर आजादी पछी जे गुजरातना 14 जिल्ला અને 53 तालुका છે, જ્યાં 5000 જેટલા ગામો આવે છે, એ ગામોની અંદર પૈસા એકનો ઉપયોગ અને એનું ઉન્નતિ દરેક ગામની અંદર થઈ ચૂકેલી છે। અને એટલા માટે જ મેં શરૂઆતની અંદર પણ મારા પ્રવચનની અંદર પણ મેં કહ્યું છે કે આખા ગુજરાતની અંદર 1,20,000 ખેડૂતોને 13,000 એકર જેટલી જમીન આપવામાં આવેલી છે। અને ઉમરગામની વાત કરીએ તો 1113 એકર જગ્યા અહીંયા પણ ઉમરગામની અંદર પણ આદિવાસીઓને જંગલની જમીન આપવામાં આવેલી છે। સાથે સાથે કાયદાની અંદર પણ જોગવાઈ કરી છે કે જે અમારું 15% જિલ્લાનું જે બજેટ છે એમાંથી 4% રકમ જે સ્પેશિયલ જમીન આ રીતે આદિવાસીઓને આપેલી છે એનું સુધારણા કરવા માટે પણ આપવાની જોગવાઈ રાખવામાં આવેલી છે। પૈસા એક્ટની અંદર કોઈ પણ ગામની અંદર 51% આદિવાસી હોય અને એમાંથી કોઈ જમીન લેતો હોય, જમીન વેચતો હોય તો પણ એ ગ્રામસભાની પરમિશન જોઈએ। ગ્રામસભાની પરમિશન હોય તો જ એ વેલિડ ગણી શકાય છે। અને આજે ભારત સરકાર દ્વારા અત્યારે વિશેષ જ્યારે બજેટની અંદર વધારે પૈસાની જોગવાઈ કરી છે, ઉમરગામ તાલુકાની અંદર પણ 350 કરોડ રૂપિયા વિકાસના કામની અંદર સરકારે પહેલી વખત એટલી મોટી રકમ આપી છે, ત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત માનું છું। પણ સાથે સાથે કોઈપણ ગામની અંદર કોઈપણ વ્યક્તિનો હવે કોઈ પ્રશ્ન ન રહી જાય, કોઈ યોજનાથી વંચિત ન રહી જાય, અને એટલા માટે સરકારે 241 જેટલી યોજનાઓ જાહેર કરેલી છે। એમાં શોધીને લોકોને એનો લાભ આપવાનો અમે કોશિશ કરીએ છીએ અને એની આજે તાલીમ વર્ગ અહીંયા રાખવામાં આવેલી છે। 15 તારીખે RSS દ્વારા ભગવાન બિરસા મુંડાનું જન્મજયંતિ ઉજવવાની છે। એ સરીગામ ખાતે 8:30 કલાકે રાખવામાં આવેલી છે। અને ત્યારબાદ દરેક ગામોની અંદર જે ટ્રાઇબલ ગામ તરીકે જાહેર કર્યા છે એમાં ગ્રામસભા પણ કરવાની છે। ગ્રામસભાની અંદર લાભાર્થીઓ શોધવાના છે અને જે લાભાર્થીઓ આવશે એટલે ગ્રામસભા મંજૂર કરી અને તાલુકાને 7 દિવસ પહેલાં એ મોકલી આપશે અને એ મંજૂરી કરીને આગળ અમે વધારશું। પણ મહત્ત્વનું એ છે કે જે કોઈ ગામમાં વંચિત રહી ગયેલા હોય તો એમના માટે ભારત સરકારે જે ચિંતાનો વિષય લીધો છે કે આદિવાસીઓને હવે સ્વતંત્રતા પૂરા લાભ મળવા જોઈએ, અને એ વિચારસરણી ભગવાન બિરસા મુંડા ભગવાનની હતી અને તે આજે અમલમાં એ છે, તે અમને આનંદ છે। दी वॉइस न्यूज के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।